જય હિન્દ દોસ્તો, આજે છે આપણી જર્નીનો 36મો દિવસ. તો રોજની જેમ આજે પણ આપણે 5 વાગે ઉઠી અને આપણું રૂટીન જે છે એ ફોલો કરવા આવી ગયા છે. જોકે આ રૂટીન છે આપણા દિવસના વારામાં આપણે આ જ ટાઈમે ઉઠી અને આપણી ડાયટ છે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. સરેરાશ આ જ રૂટીન ચાલે છે અને જે આપણો સમય છે એ સમય એ આપણે ડાયટ પણ કમ્પ્લીટ કરી અને વર્કઆઉટ માટે પણ ટાઈમ કાઢી લઈએ છીએ. અડધી કલાક અને 40 મિનિટ જેટલો ટાઈમ નીકળી જાય છે વર્કઆઉટ માટે. તો હું પૂરી કોશિશ કરું છું કે 40 મિનિટમાં વર્કઆઉટ જે છે એને પૂરેપૂરું ઇફેક્ટિવ બનાવવું. કેમ કે સમય જે છે દોસ્તો એ પસાર થઈ ગયા પછી ખાલી અફસોસ જ વધે છે. અને આ જો વાત કરીએ તો આપણે સમય વિશે જ, કેમ કે દોસ્તો ઘણો એવા ટાઈમ પણ હોય છે જ્યાં આપણે વિચારતા રહી જાય છે કે આ વસ્તુ મારે કરવી છે પણ હું આ કરી નથી શકતો. કેમ કે અને ત્યારબાદ તો બસ ખાલી પછતાવો વધે છે. જી હા દોસ્તો, કેમ કે એક સમય એવો હોય છે કે જેને કહેવાય કે ગોલ્ડન ટાઈમ કહી શકાય લાઈફનો, જે પસાર થઈ જાય ત્યારબાદ આપણી પાસે ખાલી એનો અફસોસ વધે છે, એટલે કે એનો પછતાવો વધે છે. અને પછતાવાનો પછી જે લાઈફ છે દોસ્તો એ તમે જાણો જ છો, કેમ કે સમય જે છે જતો રહે પછી ખાલી રિગ્રેટ થાય અને એને કહેવાય કે કોઈ પણ સંજોગેથી આપણે એ સમય પાછો નથી લઈ આવી શકતા. એમ જ છે આપણી ફિટનેસ દોસ્તો. સમય રહેતા જો આપણે આપણા સ્વાસ્થ્ય સામું ના જોઈએ તો પછી એ છે એની સ્થિતિ બગડતી જાય. કોઈ પણ વસ્તુનો એક સમય હોય છે દોસ્તો. જો તમે સમયે એને સામે ના જોવ તો પછી એના પછતાવા જ વાંહે વધે છે. આમ તો આજે આપણો હતો ચેસ્ટ ડે, એટલે આપણે પણ ફોકસથી જે છે સિમ્પલ બેસિક ચેસ્ટનું વર્કઆઉટ હતું. તો પછતાવો જે છે એ ન થાય અને લાઈફમાં જે છે એ રિગ્રેટ ન થાય અને એમ ઈચ્છા ન રહી જાય કે આ હું કરી શકતો હતો અને આ મેં ન કર્યું. કેમ કે એક સમય એવો પણ આવશે દોસ્તો કે ઉંમર છે એ થઈ જશે અને સમય જે છે એ પણ જતો રહેશે અને પછી ખાલી પછતાવા જ થશે. એટલે સમય રહેતા આપણે જે છે આપણા સ્વાસ્થ્ય ઉપર જરૂર ધ્યાન દેવું જોઈએ દોસ્તો. કેમ કે જે છે સમય તો કદાચ એને પાછો ન લઈ આવી શકી, પણ આપણે આપણું જો શરીર અને આપણું સ્વાસ્થ્ય સારું હોય તો ગમે તે સમય ચાલતો હોય તે સમયે આપણે જે વસ્તુ જે છે એને પામી શકીએ છીએ. કેમ કે પૈસા જે છે અને સારું ઘર છે, સારું મકાન છે, સારી વસ્તુ છે, એને તો તમે કોઈ પણ સ્થિતિ કોઈ પણ સંજોગોમાં લઈ શકો છો. એ તો તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. જો અત્યારે આ સમય છે એ તમારા શરીર માટે તમે ન ફાળવો, એને તમારા સ્વાસ્થ્ય માટે ના ફાળવો તો પછી આગળ જતાં એ જે બિલ્ડિંગ છે તમારી શરીરની એને રીયુઝ કરવી કે બનાવવી પાછી બહુ મુશ્કેલ છે. કહેવાનો મિનિંગ ખાલી એટલો જ છે દોસ્તો કે પછતાવો ના થાય ત્યારબાદ. કેમ કે માણસ જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે, જ્યારે હોસ્પિટલમાં જાય છે, દાખલ થાય છે, ત્યાર પછી એને પછતાવો થાય છે કે હું આ કરી શકતો હતો, હું આ કરત તો આ ન થાત. કેમ કે એક ભૂલ તો થઈ શકે છે ગમે ત્યારે, પણ જાણી જોઈ અને જે કરતા હોય છે એનો ખાલી પછતાવો જ થાય છે. પછી કોઈ પણ વસ્તુ હોય, તમારું કામ હોય, તમારું સ્વાસ્થ્ય હોય કે કોઈ પણ જગ્યાએ હોય, ત્યારબાદ ખાલી એનો રિગ્રેટ જ વધે છે. એટલે સમય રહેતાં સારો નિર્ણય લેવો જરૂરી છે. અને સારો નિર્ણય તમે ત્યારે જ લઈ શકો જ્યારે તમારું શરીર, તમારી માનસિક સ્થિતિ અને તમારી જે કહેવાય કે શરીર જે છે અને માનસિક બધી રીતે તમે એક્ટિવ હો. કેમ કે તમને એ વસ્તુનું રિગ્રેટ ન થાય અને જે વસ્તુ તમે કરવા ઈચ્છો છો એ ટાઈમે તમે કરો. અને ખાસ કરીને તમે જો ગામડાના જીવનમાં રહેતા હોય, વાડીના જીવનમાં રહેતા હોય તો અહીંયા વસ્તુની ઉપલબ્ધિ ઓછી હોઈ શકે, પણ તમારે જે છે તમારા રિસોર્સને વધારવા પડે.
અને ત્યાંથી થોડું આગળ નીકળવા માટે સંઘર્ષ જાજુ કરવું પડે, પણ થઈ શકે, પોસિબલ છે દોસ્તો. હું મારી તમને વાત કરું તો લગભગ ઘણા ટાઈમથી હું જે છે વર્કઆઉટ કરું છું, અને ઘણા ટાઈમથી હું મતલબ મારી ફિઝિકને મેન્ટેન કરવાની કોશિશ કરું છું, એક સારી ફિઝિક બનાવવાની. આપણે જે જોઈએ છે એ માટે સંઘર્ષ કરવો જ જોશે, પછી એ કોઈ પણ પ્રકારનું વસ્તુ હોય. કેમ કે પછતાવો જે છે એ, જેમ મેં વાત કરી કે એનો સમય રહેતા કામ ન કરો પછી એ જ વારો આવી શકે. કેમ કે દુઃખ એ વાતનું નથી દોસ્તો કે તમે નિષ્ફળ થાઓ, કે તમે જે છે એ વાતનો રિગ્રેટ કરો. દુઃખ એ છે કે તમે એ પ્રયત્ન જ ન કરો. પ્રયત્ન જ્યાં લગીને તમે ન કરો, એ કોશિશ જ્યાં લગીને તમે ના કરો, ત્યાં લગીને તમને એ વસ્તુનો અનુભવ ના જડે. કેમ કે ઘણા હોય છે જે ખાલી વાત કર્યા કરે છે કે આ આમ છે અને આ આમ છે, જ્યાં લગીને તમે એ વસ્તુ ટ્રાય ન કરો ત્યાં લગીને તમને એનો અનુભવ પણ ના જડે. એટલે કોશિશ કરવી અને કરતી રહેવી, કેમ કે છેલ્લે કંઈ ના થાય તો ખાલી અનુભવ તો થાય જ, અને અનુભવ બહુ મોટી વસ્તુ છે. કેમ કે ત્યારબાદ આપણી પાસે રિગ્રેટનો પણ કોઈ ચાન્સ નહીં રહે, કેમ કે આપણે કંઈ ના જડ્યું તો ખાલી એનો અનુભવ તો જડ્યો જ છે. ત્યારબાદ આપણે એનો પછતાવો પણ નહીં થાય, કેમ કે આ બધી વસ્તુ આપણે જાણી લીધી હોય છે. કેમ કે હું જો ફિટનેસની વાત કરું તો લગભગ ઘણા ટાઈમથી હું જાણવાની કોશિશ કરું છું અને શીખું છું. દરરોજ નવું શીખું છું અને ખુદ ઉપર અપ્લાય પણ કરું છું, અને કોશિશ કરું છું કે કંઈક નવું શીખી શકું. કેમ કે એક સમય એવો હતો કે પછતાવો જે છે એ મને પણ ખૂબ થતો હતો, કેમ કે લાઈફમાં કાંઈ ચેન્જ નહોતું થતું. અને આમ એક રીતે પછતાવો સારો પણ છે દોસ્તો, કે આપને યાદ દેવરાવે છે કે આ વસ્તુ જે છે તમે ન કરો, કેમ કે ત્યારબાદ તમને રિગ્રેટ કે પછતાવો જે છે એનો સામનો તમારે કરવો જોશે. એટલે સમય રહેતા અને સમય તમારી પાસે હોય તો જરૂર તમારી વસ્તુ જે છે તમે જે કરવા ઈચ્છો છો એ કરો. કેમ કે પછતાવો જે છે એનો પછી કોઈ લિમિટ પણ નથી હોતી. કેમ કે પછી બીજાને જોઈ અને કોઈ જે વસ્તુ આપણી ફેવરેટ વસ્તુ બીજા કોઈ કરતા હોય, આપણે જોઈને ખાલી એટલું જ યાદ આવે છે કે આ મારે પણ કરવું હતું અને આ હું કરત. તો સમય રહેતા જરૂરથી કરો એને. કહેવાનો મિનિંગ ખાલી દોસ્તો એટલો જ છે કે સમય રહેતા કોઈ પણ વસ્તુ જે છે એ કરી લેવી જોઈએ. તમારી કોઈ પણ ઈચ્છા છે એને પૂરી કરવી જોઈએ. અને તમે કોઈ પણ ઉંમરના પડાવમાં હોય એ જરૂરથી પૂરું કરો. તો આ જ રીતે આપણે કામે પણ નીકળી ગયા હતા, અને કામેથી આપણા ટાઈમે આપણે આવી પણ ગયા હતા. આવીને આપણે આપણી જે છે મીલ પણ બનાવી. ત્યારબાદ હું કોશિશ કરું છું દોસ્તો કે થોડા સ્ટેપ હાલું, કેમ કે સવારે જે છે કાર્ડિયોનો ટાઈમ વધતો નથી મારી પાસે, પણ કોશિશ કરું છું. તો દેશે દોસ્તો, જય હિન્દ. આપણે મળશે કાલે, અને તમે મને કહેજો કે તમને કોઈ વાતનો પછતાવો છે કે નહીં. જય હિન્દ.